જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જે છે ધોરણ 8 ગુજરાતી કાવ્ય 21 છે કમાડે ચિતરિયા મેં. તો સાહિત્ય પ્રકાર છે ગીત, કવિ છે તુષાર શુક્લ. તો એમાં આપણે આગળ વધીશું. જોઈએ આપણે કે આ જે કમાડે ચિતરિયા મેં સરસ મજાનું એક કાવ્ય છે. એમાં કવિ શું કહે છે? અહીંયા જોઈએ કે મેં આવું કેવા ચિહ્નો અહીંયા આકૃતિ બતાવેલી છે કે લાભ, શુભ, સ્ત્રી સભા. બરાબર, કમાડ એટલે દરવાજા પર. પહેલા શું હતું ગામડામાં? તો કે દરવાજા પર જે છે વિસરાતા જતા બધા ચિહ્નો છે, શુભ ચિહ્નો. બરાબર, તો લુપ્ત થતા જાય છે. કમાડ પર બારણા પર ચિતરવામાં આવતું, જેથી કરીને એવું દર્શાવે છે કે અમારા સરનામું, અમારા ઘરમાં સુખ જે છે એ જરૂર આવશે. અશુપાલા હોય કે આંબાના પાનના તોરણ હોય છે. બરાબર, એ પણ દરવાજે લગાવેલા હોય છે. તોરણિયા કે એક જે કાપડ એવું લઈ, બરાબર, વસ્ત્ર જે છે ટૂંકમાં કાપડ, એના પર ડિઝાઇનો જે છે કરેલી હોય છે, એ રીતે ચિત્રેલા હોય છે, તો એને શુભ માનવામાં આવે છે. સાથિયા પાડેલા હોય છે. તો આ બધા અને તાંબાનું દરબાણ અને તાંબાનું પાત્ર છે, સાથિયાઓ છે, લાભ, શુભ છે. તો આ શું છે? તો કે લુપ્ત થતા જાય છે આ બધા ચિહ્નો. તો એ બધું એવું દર્શાવે છે કે અમારા સરનામે જે છે સુખ જે છે એ જરૂર આવશે. એક ગૃહિણીની આવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. જોઈએ બાળ મિત્રો, સૌપ્રથમ શબ્દ સમજૂતી મેળવી લઈએ. બરાબર, કે કમાડ એટલે બારણું, ચિતરિયા તો દોરિયા, લાભ, શુભ એટલે બંને માંગલિક શબ્દો, સ્ત્રી સભા એટલે બધું સવાયું, થાવ એ ભાવના વ્યક્ત કરતો અંગ છે. દરબાણ એટલે તાંબાની તાસક. ત્યારબાદ છે કોણી એટલે ઓગાળીને, તોરણ એટલે વસ્ત્ર પર પાંદડા, ફૂલ કે ભરત મૂકીને બનાવેલા તોરણ. લાખણી એટલે અમૂલ્ય, લાંબો તો આનંદ, વટાવટી એટલે કે ઓળંગીને, ઉમરો તો બારસાખનો નીચલો ભાગ. જોઈએ બેટા, આપણે પાઠ્યપુસ્તકમાંથી કાવ્ય સમજીએ અને ત્યાર પહેલા જે છે આપણે કવિનો સરસ મજાનો પરિચય મેળવી લઈએ. કવિ છે તુષાર શુક્લ. જન્મ જે છે 29/6/1955. કવિ તુષાર દુર્ગેશ શુક્લ અમદાવાદના વતની છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા, એટલે કે પહેલા જોડાયેલા. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં પોતે જે છે વ્યસ્ત છે. તાલીમથેડી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ એમના જાણીતા શું છે? તો કે કાવ્ય સંગ્રહો છે. આપણે વાત કરી કે આ કાવ્યમાં આપણે જોઈએ કે ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કે ગામડાઓમાં જે છે આવા બધા શુભ જે પ્રતીકો જે છે એ કમાડ એટલે કે દરવાજા પર આપણને જોવા મળે છે. અત્યારે લુપ્ત થતા જાય છે. ને ગૃહિણી આ એવું દર્શાવે છે બધા શુભ પ્રતીકો કે ગૃહિણીની એવી ઈચ્છા છે કે આ બધા શુભ પ્રતીકો જે છે કે જેથી કરીને અમારા સરનામે પણ સુખ આવશે. જો ચિત્રમાં પણ બેટા સરસ મજાનું આપેલું છે બાજુમાં. જોઈએ આપણે, કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સભા પાને. કમાડ એટલે દરવાજે, કે દરવાજા પર મેં લાભ અને શુભ ચિતરિયા છે, દોર્યા છે, જેથી કરીને અને આલેખ્યા મતલબ દોર્યા છે શ્રી સભા, એટલે બધું સવાયું થાવ એવી ભાવના, એવો અંક જે છે. બરાબર, એકડો કરેલો હોય બાજુમાં ઉભો લીટો એને શું કહે? શ્રી સભા. આપણે જોઈએ કે આ ચિહ્ન, શુભ ચિહ્ન કંકોત્રીમાં ને બધામાં આપણને જોવા મળે છે કે ટૂંકમાં એવું દર્શાવે છે બધું સવાયું, બધું મંગલ થાવ એવું દર્શાવતું ચિહ્ન છે. તો કે બધું સવાયું થાવ, બધું એવી ભાવના વ્યક્ત કરતો આ ચિહ્ન છે. સુખ આવશે અમારે સરનામે, તો એ એવું દર્શાવે છે લાભ છે, શુભ છે, શ્રી સભા છે, કે જેથી કરીને અમારા આંગણે, અમારા ઘરમાં સુખ આવશે. તાંબાના દરબાણે કંકુ લીધું. તાંબાનું દરબાણ મતલબ તાંબાનું જે પાત્ર છે એમાં કંકુ જે છે લીધું છે ને એમાં આચમની પાણીની જોડી, આચમની એટલે કે ચમચી વડેથી પાણી લઈ એમાં જે પાણી એમાં નાખે છે અને ઘોળવામાં આવ્યું છે કંકુને. જમણા તે હાથ કરી આંગળીએ હેત દઈ હળવે હળવે રહી ગોળી. જમણો આપણો હાથ, બરાબર, કંકુ જે છે એના આપણે ચાંદલો કટે આંગળીથી હળવે હળવે એકદમ પ્રેમથી જે છે એ ઘોળવામાં આવ્યું છે. અને સ્નેહતાના સાથિયા આંખે અંજાયા, અંજાયા મતલબ દોરાયા, સ્નેહરૂપી સાથિયા જે છે આંખમાં દોરાઈ ગયા છે. સુખ આવશે અમારે સરનામે, તો એવું દર્શાવે છે કે અમારા સરનામે, અમારા ઘરમાં સુખ આવશે. આપણે હજી પણ જોઈએ શહેરોમાં તો બધા જોઈશું
છે ઉંગરે ચોટાડી દઈએ, પગલાઓ જે છે રાખીએ છીએ, લક્ષ્મીજીના પગલા માનીએ છીએ આપણે. પણ ગામડાઓમાં પણ હજી આપણને જોવા મળે છે કે સ્ત્રીઓ રોજ વહેલી સવારે નાઈ ધોઈને શું કરે તો કે કંકુ ઘોડીએ તાંબાના પાત્રમાં શું કરે તો કે ઉંગરાના જે છે એ બંને ટૂંકમાં ઉંગરે બંને બાજુ જે છે એ શું કરે સ્વસ્તિક બનાવે છે. બરાબર, એ શું છે તો કે શુભ માનવામાં આવે છે. સ્વસ્તિક શુભ નિશાની હજી પણ જે છે અમુક ઘરોમાં આપણને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ જોવા મળે છે. અવસરના તોરણિયા લીલું ઘસીને કહે હૈયામાં હે તો ભરી લાવો. અવસરના જે તોરણિયા છે મતલબ કે જે તોરણ રાખેલા છે દરવાજે, તો એ એવું દર્શાવે છે કે બધાના જીવનમાં જે છે સુખ આવે. હૈયામાં હે તો ભરી લાવો. હૈયા એટલે બધાના હૃદયમાં, હેત એટલે પ્રેમ જે છે એ રહે. લાખેણી, લાખેણી એટલે અણમોલ લાગણીઓ જે છે લહેરાતી જાય કરે લૂંટી લ્યો વાહન પર લાવો. કે લાખણી જે લાગણીઓ છે કે જેના એકદમ જે કે મૂલ્યવાન એવી જે લાગણીઓ જે છે તો એ લહેરાતી જાય છે, લૂંટી લ્યો લાવો, તો તમે એને મન ભરીને માણો છો. એ લૂંટાય તેટલી લૂંટી લ્યો. હવે શું કીધું જો મરચાથી ઉંગરાને ઠેસતે વટાવતી તો દોડી આવી છું. ઘણી જે ગૃહિણી છે મરચાથી એટલે મર્યાદા રૂપી જો ઉંગરો છે એને ઓળંગીને કે હું આવી છું, હું જો સામે સુખ આવશે અમારા સરનામે, હું સામેથી કે દોડી આવી છું મર્યાદા રૂપી ઉંગરાને વટીને, અને અમારા ઘરેના સરનામે જરૂર જે છે એને આશા છે કે સુખ જે છે એ આવશે. જો ચિત્રમાં પણ આપણને જોવા મળે છે તાંબાનું દરભાણ એટલે કે તાંબાનું પાત્ર છે. બરાબર, કંકુ જે છે એમાં રાખેલું છે ઘોડેલું, પગલાઓ છે. નાનું શું આયખું ને મોટેરી આશા. જો અહીંયા કવિએ શું કીધું, આયખું એટલે આયુષ્ય. આપણું આયુષ્ય કેવું હોય છે તો કે નાનું, અને આપણી આશાઓ જે છે એ કેવી હોય છે તો કે મોટી. એમાંથી જાતી કેટલી ભૂલ, તો એમાં તો ઘણી બધી ભૂલો થઈ જતી હોય છે. બરાબર, આપણા જીવનમાં આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. નાની નાની ભૂલો આપણે ગણવા બેસીએ તો ઘણી બધી થઈ જતી હોય છે. ખીલવા ને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. આપણે ફૂલો પાસેથી શીખવાનું છે કે ખીલે છે અને ખરી જાય છે ત્યાં સુધીનો તો સમય સાવ નાનો કહેવાય ને. સવારે ફૂલ ખીલ્યું અને સાંજે મુરઝાઈ જાય, બીજા દિવસે સાવ સુકાઈ જાય તડકામાં, પછી તો ખરી જતું હોય છે. તો એનું જે ફૂલનું આયુષ્ય સાવ નાનું છે, છતાં પણ એ શું કરે છે ચારે બાજુ સુગંધ ફેલાવે છે. બરાબર, લોકો આપણે જોઈને પણ આમ મનમાં આનંદ આવે. બરાબર, તો આપણે પણ એવું જીવવાનું છે કે આપણું નાનું જે સાવ જીવન છે એ ફૂલની જેમ જીવવાનું છે. સંબંધ આવું તો છે મહેક મહેક થાવું. સંબંધ આવું તો જેની સાથે આપણે સંબંધોથી જોડાયા છીએ તો મહેક મહેક થાવું, તો આપણે જે છે એની સાથે પ્રેમ ભાવપૂર્વક રહેવાનું છે. આપણે આપણી સારી સુવાસ ફેલાવવાની છે. તેનાથી સારા સારા એવા કાર્યોથી. એને બોલાવી શકાય નહીં આમે સુખ આવશે અમારા સરનામે. જો કવિ શું કહે છે કે એ સંબંધોને તો ભૂલી શકાય ન હોય અને સુખ જે છે એ અમારા સરનામે જરૂર આવશે, એવું અહીં કવિ કરવા માંગે છે. કે આપણું જીવન ભલે ઘણું નાનું હોય પણ આપણે કેવું જીવવાનું છે તો કે એકદમ સુવાસ ફેલાવવાની છે ફૂલની જેમ. ફૂલ જેવી રીતે એનું જે આખું નાનું હોય એક બે દિવસનું, તો એમાં જેટલું એ જીવી જાય છે ને લોકોને સુગંધ આપે છે, એ રીતે આપણે આપણા જીવનમાં સારા સારા કાર્યો કરવાના છે અને એ રીતે આપણે આપણું જીવન જીવવાનું છે કે જેથી કરીને આપણે બીજાને પણ મદદરૂપ થઈ શકીએ એવા સારા સારા કાર્યો કરવાના છે. તો અહીંયા કવિ તુષાર શુક્લએ શું દર્શાવ્યું છે તો કે ખાસ કરીને જે છે બરાબર આપણે જોઈએ છે કે લુપ્ત થતા જતા ચિહ્નો છે. તોરણિયા છે, આસોપાલવના તોરણ છે, લાભ શુભ સ્ત્રી સવા, તાંબાનું જે દરભાણું છે, સાથિયાઓ છે, એ બધું શું છે તો કે લુપ્ત થતું જાય છે. જે ટૂંકમાં જેને કહે કે એનું બધું ઓછું જોવા મળે છે. પણ આ એવું દર્શાવે છે આ બધા શુભ પ્રતીકો, શુભ ચિહ્નો કે આના દ્વારા આપણા જીવનમાં જે છે જે હંમેશા સુખ આવતું રહે છે. બરાબર, એવું જે છે દર્શાવવામાં આવ્યું છે. તો બાળમિત્રો આટલું સરસ મજાનું નાનકડું કાવ્ય, બરાબર, તો એ આપણને ઘણું સમજાવે